જય શ્રી કૃષ્ણ. જાફરાબાદમાં કંઈક 8-9 વર્ષની મારી ઉંમર હશે. હું સ્કૂલેથી મારે ઘેર જતી હતી. મારી આગળ એક ધોબી વૃદ્ધા મહિલા જતા હતા. એની પાસે ગધેડું હતું. ગધેડાને ઉપર બધા કપડાં લાદેલા હતા. તો એ માજીને 3 છીંક આવી અને 3ય વખત એ છીંક ખાધા પછી રામ રામ બોલ્યા. મને મનોરંજન પડ્યું. પણ મોટા થયા પછી મેં ભાગવતમાં જ્યારે વાંચ્યું એના 3 શ્લોક હું તમને કહીશ ત્યારે મને થયું ઓ આ માજી માટે તો મને બહુ માન થયું. ક્યારે બિચારી ગઈ હશે ડોશી કામ કરતી કરતી ભાગવતના પાંડાલમાં અને એણે સાંભળ્યું હશે કે આવું થાય ત્યારે ભગવાનનું નામ લેવું. આપણે તો આજે સંભળાવી લઈશ તમને, પછી પણ લઈશું કે નહીં ખબર નથી. તો અગ્નિદ્ર પુત્ર નાભી અને મેરુ દેવીએ પુત્ર કામેષ્ટિ કર્યો. પછી ભગવાને દર્શન દીધું ત્યારે ઋત્વિજોએ સ્તુતિ કરી. એની યાચના બહુ સરસ છે, ગદ્યમાં છે, એટલે માત્ર આપણે એનું ભાષાંતર વાંચશું કે અમે એ વરદાન માગીએ છીએ કે પડતી વખતે, ઠોકર ખાતી વખતે, છીંક ખાતી વખતે અથવા બગાસું ખાતી વખતે, તાવ અને મરણ વગેરેની અવસ્થામાં આપનું સ્મરણ ન થઈ શકતું હોય ત્યારે પણ કોઈ પણ રીતે આપના નામનું અમે ઉચ્ચારણ કરી શકીએ. 5મા સ્કંદના 3જા અધ્યાયનો 12મો શ્લોક હતો આ. આવી જ વાત 6ઠ્ઠા સ્કંદના 2જા અધ્યાયના 15મા શ્લોકમાં છે. પતિતસ્ખલિતો ભગ્ન સંદષ્ટસ્તપ્ત આહત હરિરીત્યવશેનાહ પુમાન્નાર્હતિ યાતનામ. જે મનુષ્ય પડતી વખતે, પગલા ખસતી વખતે, અંગભંગ થતા સમયે અને સાપ ડસે ત્યારે, આગમાં જલતી વખતે કે ચોટ લાગતી સમયે પણ વિવશતાથી હરિહરિ કહીને ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તે યમ યાતનાને પાત્ર નથી રહેતું. યન્નામધેયમ મ્રિયમાણ આતુર પતન સ્ખલન વા વિવશો ગૃણન પુમાન વિમુક્ત કર્માર્ગલ ઉત્તમામ ગતિમ પ્રાપ્નોતિ યક્ષ્યંતિ નતં કલૌ જનાઃ. 12મા સ્કંદના 3જા અધ્યાયનો આ 44મો શ્લોક હતો. માણસ મરતી વખતે કે પડતી વખતે કે લપસતી વખતે જો ભગવાનનું નામ લે તો તેના બધા જ કર્મબંધન છિન્ન ભિન્ન થઈ જાય છે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. 12મા સ્કંદના 12મા અધ્યાયનો 46મો શ્લોક પણ આવી જ વાત કરે છે કે પતિતસ્ખલિતશ્ચાર્તઃ શુત્વા વા વિવશો બ્રુવન હરે નમરેત્યુચ્ચૈ મુચ્યતે સર્વ પાતકાન. મનુષ્ય પડતી વખતે, ઠેસ ખાતી વખતે, દુઃખમાં કે છીંક આવે ત્યારે અથવા વિવશ દશામાં હોય ત્યારે જો મોટેથી હરે નમ એમ બોલે તો સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આવું ભાગવતમાં આપણે વાંચ્યું તો આપણે હવે બોલવું જોઈએ.